વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી સુસેન 4 રસ્તા પાસે ગ્રીન પાર્ક સોસાયટીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરમાં દબાણ શાખા દ્વારા કોઈના પ્રેશર હેઠળ કામ કરે છે તેવા પણ આક્ષેપો થતા હોય છે। માલે તુજાના દબાણો સામે દબાણ શાખા ભીગી બિલ્લી બની જાય છે, પણ અન્ય વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં શૂરવીર થતી હોય છે। દબાણ શાખા દ્વારા કરાતી કામગીરી જ્યારે સોસાયટીઓમાં થતી હોય ત્યારે વહાલા દલવાની નીતિ પણ અપનાવતી હોય છે તેવા સતત આક્ષેપો થતા હોય છે। ત્યારે આજરોજ તરસાલી સુસેન રોડ પર પાલિકા તંત્ર દ્વારા પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા, જેને લઈને દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ કર્યો હતો। રોડને 2 મીટર જેટલો મોટો કરવા માટે કાર્યવાહી કરી હતી, જેમાં દુકાનોના શેડ, દિવાલ, ઓટલા વગેરે દૂર કરતા સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો અને દબાણ શાખાની ટીમને રાહ જોવી પડી હતી। પાલિકા દબાણ શાખાની ટીમે પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સુસેન સર્કલથી તરસાલી તરફ 40 મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ છે। હા, ગેરકાયદેસર બાંધકામ સોસાયટીનો જે ગેટ છે તેની બહાર આ લોકોએ વધારાના આવેલા છે, એમાં વિરોધ થઈ રહ્યો છે, પણ કામગીરી ચાલુ છે સમજાવટથી। સમય આ દબાણ તો ઘણું જૂનું લાગી રહ્યું છે। 1 મીટર, 1.5 મીટરથી લઈને 2 મીટર, 2.5 મીટર સુધીનું દબાણ છે। આ સ્થાનિક સોસાયટીના રહીશોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે।